દોસ્તો અહીંયા યુકેમાં લંડનમાં વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ ચાલી રહી છે. તમે સાંભળ્યું જશે ટેનિસની ચેમ્પિયનશિપ છે અને તમે રીલોમાં જોતા જશો કે ઢગલો આપણા ઇન્ડિયન ક્રિકેટરો કે ભાઈ સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, હમણાં રિસન્ટલી શુભમન ગિલ અને ઇન્ડિયન એક્ટરની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા, મતલબ ઘણા બધા બોલિવૂડ સેલિબ્રિટીઝ રેગ્યુલર અટેન્ડ કરતા હોય છે વિમ્બલ્ડનની જે ચેમ્પિયનશિપ છે ટેનિસ ટુર્નામેન્ટ એને. તમને ખબર છે વિમ્બલ્ડન અને ગુજરાતનું શું કનેક્શન છે? આ વિડીયોમાં હું તમને જણાવું. વિમ્બલ્ડન એ એક પ્રેસ્ટિજિયસ લાઈક મોટા મોટી ટેનિસની જે ટુર્નામેન્ટ છે એ છે. હવે એની અંદર તમે જોયું હશે જે તેના ખેલાડીઓ છે એ પર્પલ ગ્રીન કલરના જે એકદમ જોરદાર ટોવેલ્સ યુઝ કરે છે. એ ટોવેલ્સ ક્યાં બને છે તમને ખબર છે? આપણી ગુજરાતની વાપી શહેરની એક વેલસ્પૂન કરીને ફેક્ટરી છે, ગૂગલમાં સર્ચ કરી લેજો, ત્યાં બને છે આ ટોવેલ્સ. જાણીને ગૌરવ થશે તમને આ વાત. અને છેલ્લા 17 વર્ષથી આ ટોવેલ્સ આપણા ગુજરાતમાં બને છે, વાપીની આ ફેક્ટરીમાં. તો મેં જ્યારે આર્ટિકલ વાંચ્યો ન્યૂઝમાં તો મને જાણીને એકદમ લાઈક ખુશી થઈ. તો મને થયું લાવો તમારી સાથે હું શેર કરું. તો જે બી આપણા ગુજરાતી મિત્રો હોય ને એમને આ રીલ શેર કરી દેજો કે ભાઈ વિમ્બલ્ડન જેવી આટલી મોટી ટુર્નામેન્ટ અને એમાં ટોવેલ્સ વપરાય છે. અને એ ટોવેલ્સ બાકી મોટા મોટા દિગ્ગજ ખેલાડીઓ છે, રોજર ફેડરસ છે, સેરેના વિલિયમ્સ છે, મારિયા સારાપોવા છે, આપણી સાનિયા મિર્ઝા છે, કે પછી અત્યારના નોવાક છે, મતલબ વર્લ્ડના બધા જ ખેલાડીઓ આ ટોવેલ્સ યુઝ કરે છે આ ટુર્નામેન્ટમાં. તો મને જાણીને મજા આવી ગઈ. તો આ વિડીયો બી આપણા બીજા ગુજરાતી મિત્રોને શેર કરી દેજો. બાકી ફરી મળીએ બીજા વિડીયોમાં. બાય.